દુનિયામાં આવે એ છોકરા વાવા થાય, અને છોકરા વાવા થાય એવા નહીં, પણ અમારા જે દીકરીઓ આવે ને કોઈની તાકાત નથી કે ઊભી બજાર અમરેલીમાં એ દીકરી અમારા સંઘની કે પરિષદની દીકરીને કોઈ ઊંચી નજર કરી ગયો. કે એક નાનકડો એવો એક રાજનું રજવાડું હતું, એમાં બરાબર રાતની મજૂર ભાંગીજીના 2 ઘોડે સવારો તૈયાર થયા, અને એક ઘોડે સવારે બીજા ઘોડે સવારને એટલું કીધું કે મને આ દરવાજો ખોલી દો. અને એને એમ કીધું કે ચારે બાજુથી આપણા ગઢનો દરવાજા છે દુશ્મનોએ મોગલોએ ઘેરી લીધા છે, અને દરવાજો ખોલવો ને એટલે મોતને આમંત્રણ દીધા બરાબર છે. તેથી એક ઘોડે સવારે કીધું તમને અમારો હુકમ છે કે અમારા દરવાજા ખોલી નાખો. અને રાતના એ 2 ઘોડે સવારો બહાર નીકળ્યા, અને આગળ ઘોડલું ને પાછળ ઘોડલું ને એવી એક ખાડી આવે, અને આમ દુશ્મનના સૈનિકો હુતાતા હતા. 2 ઘોડે સવારો નીકળી ગયા, અને એક ઊંડી ખાણ આવી. પેલો ઘોડો ટેકવું ને બીજું ઘોડું ટેકવું. પછી એક ઘોડે સવાર હાલી હકી એમ હતો નહીં, એટલે બીજા ઘોડે સવારે એટલું કીધું કે તમે તમારું ઘોડલું લઈને વયા જાઓ. તો ઓલો ઘોડો વારો કે હું આ તને મૂકી ન જાઉં. તેથી એટલું કીધું કે તું મને મૂકી ન જાને તો તને ભગવદ્ ગીતાની સોગંદ છે. અને પછી એક ઘોડે સવાર વયો ગયો, ને બીજા ઘોડે સવારોને એ મુસ્લિમ શાસકોએ એ ઘોડે સવારને પકડી લીધા. એ કે સાલે કાફિર કો માર ડાલો. અને આમ ચારે બાજુથી ઘોડલીને ઘેરી લીધી ને, એટલે એ ઘોડી ઉપર એક આ દેશની સ્ત્રી બેઠી હતી, અને આમ પનિયું ખોલ્યું ને મોઢે બાંધ્યું હતું. ઓહો, ये तो आर्य नारी है, इसके उसको पूरा 9वां महीना चल रहा है, फिर भी ये घोड़े पे बैठकर इतना जोजन काट लेती है कि नक्की आ कोई साधारण बाई नहीं, आ तो जगदम्बा છે. અને આમ ચક કીધું કે માર ડાલો. કે ખબરદાર, હું ભારત દેશની નારી છું, અને મારી સામે કોઈ જોવે ને તો એને આંખ કાઢી લઉં. અને તેથી સેનાપતિ એટલું કીધું કે હું તારી મદદ કરી શકું? તો કે નહીં. એ કે તને કઈ થાય તો મારા રાજને કારી ટીલી લાગશે. અને આમ જે ભાલાના ટેકે બાઈ ઉતરી અને ડુંગરા ઉપર ચડી ગઈ, અને ડુંગરા ઉપર શિવજીનું મંદિર, અને દરવાજો બંધ કરી દીધો. અને મોગલના સૈનિકોએ બહાર દરવાજે બેસી ગયા, અને થોડીક વાર થઈને દીકરાના રોડવાનો અવાજ આવ્યો કે વાવ વાવ. તેથી સેનાપતિએ એટલું કીધું કે બેટા દીકરીનો જન્મ છો કે દીકરાનો? એટલે તેથી અંદરથી એટલું કીધું કે નથી દીકરો કે નથી દીકરી, જન્મો છો તો તારો કાળ છત્રપતિ શિવાજી, તારો કાળ છત્રપતિ શિવાજી. એ કે પણ એ બેટા મને એ દીકરાનું મોઢું તો બતાવ. જેનો દીકરો પેટમાં હોય અને એની માં 60 જોજનના ગાળા કાપી નાખતી હોય, જેની માં આવી મળદ હોય, તેનો દીકરો કેટલો સુરવીર રહેશે. તેથી આ દેશની આર્ય નારીએ એ મોગલના સૈનિકને એટલું કીધું કે તે મારા દીકરાનું મોઢું જોવું છે ને? તો કે નહીં, અત્યારે મારા દીકરાનું મોઢું નહીં બતાવી. એ કે તો? એ કે 18 વર્ષ પછી ધર્મના ધીંગાણે યુદ્ધ મોરચે જદી હામી છાતે આવીને તારા પેટમાં ભાલો નાખીને તારું આતાડું બહાર કાઢે ને, તેથી માનજે કે મારો છત્રપતિ શિવાજી છે, મારો છત્રપતિ શિવાજી છે. એટલે કેવું પડે કે ધનકુકી જીજાબાઈને કે જેને કુકે શિવાજી જન્મ્યો હતો, અરે તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો, અરે પડકાર કરતી પુત્રને કે હે બેટા શિવા, મરજે સમરણ મેદાનમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. કે ઉત્તમ મા વિના ઉત્તમ સંતાન નો થાય. કે ભોળાનાથ છે, ભોળાનાથની જદી વરઘોડો નીકળો તો ભોળાનાથનો, તેથી બધા એની જાનમાં કોણ હતા? ભોળાનાથને કોણ હતા? બધા હતા. એ આઈની વાત છે. આ પણ ભોળાનાથનો જદી વરઘોડો નીકળો ને, તેથી એમાં એને સગા સંબંધી તો હતા નહીં, તેથી ભૂત બહુ હતા, ભૂતડા નાચતા હતા. એટલે એ ભોળાનાથ એ નંદી ઉપર સવાર હતા, ને ભોળાનાથને એમ થયું કે આ ભૂતડા યુગો યુગોથી મારી હારે રહે છે. આજે એટલા મોજમાં છે, આટલા મોજમાં મેં ક્યારેય જોયા નથી. એટલે ભૂતને કીધું કે આટલા બધા મોજમાં છે નું કારણ શું? તેથી ભૂતે એટલું કીધું કે ભોળાનાથ,
આજ સુધી અમારી પાસે માં હતી, આજ સુધી અમારી પાસે બાપ હતો, પણ ભોળાનાથ કાલ હવારે અમને માં મળવાની છે ને, ઈ માની ખુશી અમને છે. કાલ હવારમાં અમને માં પાર્વતી મળશે. અને આ શબ્દ સાંભળીને ભોળાનાથની આંખમાં આહુડા પડી ગયા કે આજ જો મારે માં હોત તો મારી માં કેટલી આનંદિત થાત. અને એ આહુડા પડ્યા ને એ જ રુદ્રાક્ષ. અને એ ભોળોનાથ તો મહાણીમાં રહેતો હતો. અને એવો આ દેશને એવી માવડીએ એવા દીકરાને જન્મ આપ્યો છે. એટલે કહું પડે, જો આ દેશમાં ઉત્તમ માં ન હોય તો ઉત્તમ સંતાન ન થાય. કે ધરાવણે ધાનના નિપજે કુળબીન માળું ન હોય, જે ઘર જેસલે ને જખરો નિપજે જેની માં ઓથલ પદમણી હોય.